પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 26મી કલમ. ત્યાં મરિયમ વિશે લખવામાં આવ્યું છે કે 6ઠે મહિને ગાબ્રિયલ દૂત મરિયમની પાસે આવે છે. મરિયમની પાસે આવીને એમને સલામ કહે છે. પ્રભુ જ્યારે કામ કરે છે, યોગ્ય સમયે કામ કરે છે. એની કામ કરવાની જે ઢબ છે તે અલગ છે. આપણો સમય અલગ હોય છે, પરંતુ પ્રભુનો સમય અલગ હોય છે. પ્રભુ જ્યારે આપણને કામ કરવાને માટે કહે છે, ત્યારે સાથે સાથે કૃપા પણ આપે છે. અને એ કૃપાના દિવસોમાં જ્યારે કામ કરીએ છીએ, ત્યારે આપણી મરજી પ્રમાણેના કામો કરતાં પ્રભુની મરજી પ્રમાણેના કામો વ્યવસ્થિત થાય છે. તેથી કોઈ પણ આશીર્વાદોને માટે દોડાદોડી કરવાની જરૂર નથી, ઉતાવળ કરવાની જરૂર નથી. ઘણી વખત લોકો પ્રભુને પૂછ્યા વગર જ બધું કરવા લાગી જાય છે, પરંતુ જ્યારે પ્રભુને પૂછે છે, એવા સમયે બધું વ્યવસ્થિત હોય છે. એક સમયમાં એક કુટુંબ ઘર બનાવવાને માટે વિચારે છે. વિચાર આવ્યો અને તરત જ બનાવી લીધું. હવે બનાવી તો લીધું, પરંતુ પછી થોડે સુધી એ પ્રમાણે હોય છે. પછી એક બીજું કુટુંબ, એમની પાસે આટલું બધું નહીં, પરંતુ પ્રાર્થના કરીને રાહ જુએ છે કે પ્રભુની ઈચ્છા શી છે. અને એ સમયમાં અદ્ભુત તરીકાથી પેલા ભાવ પણ ઓછો થઈ ગયો. અને એ પ્રમાણે એ લોકોને બનાવવાને માટે પ્રભુએ એ પ્રમાણે નાણાં ઓછા થયા, કિંમત ઓછી થઈ, અને એના લઈને એ લોકો સાતના પૈસા ભેગા કરીને આયોજન કરવાને માટે એ લોકોએ પ્લાનિંગ કર્યું. તમારા અને મારા જીવનમાં હરેક ખોટા ખર્ચાથી પણ પ્રભુ બચાવે છે. અહીંયા યોગ્ય સમયે મરિયમ પાસે સ્વર્ગદૂત આવે છે. ત્યાં સુધી એણે કોઈ જલ્દબાજી કરવાની નહીં હતી. પ્રભુ જલ્દી તમે મને આશીર્વાદ આપી દો, એવું પણ નહીં હતું. એમાં ઘણું બધું ઉતાવળનું કામ થઈ જાય છે. અને ઉતાવળે આંબા પાકતા નથી, એવી ગુજરાતી કહેવત છે. તમારા અને મારા જીવનમાં પ્રભુ બહુ અદ્ભુત તરીકાથી કામ કરવા માગે છે. બહુ ભારે અને મહાન કામ કરવા માગે છે, પરંતુ ધીરજ રાખવાની જરૂર છે. ઈશ્વરના સમયની રાહ જોઈએ. મરિયમની પાસે 6ઠે મહિને ગાબ્રિયલ દૂત આવે છે. વર્ષના બરાબર મિડલ સમયમાં એ આવે છે. આપણને ઘણી વખત નાતાલમાં નિર્ણય કરીએ તો એ જાન્યુઆરીમાં જ પૂર્ણ થઈ જાય તો કેટલું સારું, એવું વિચારીએ, પરંતુ જાન્યુઆરીમાં પૂર્ણ થતા નથી. ઘણી વખત ડિસેમ્બરમાં પૂર્ણ થતા નથી. અને એવી રીતના રાહ જોતાં વર્ષોના વર્ષો નીકળી જાય તો પણ પૂર્ણ થતા નથી. કેમ કે પ્રભુએ એક સમય નિર્ધારિત કરી રાખેલો છે. ભલે આપણને બહુ લાંબુ લાગે, મોડું દેખાય, પરંતુ પ્રભુનો એ યોગ્ય સમય છે. એ યોગ્ય સમયની આપણે ઇંતજાર કરવાની જરૂર છે. એ યોગ્ય સમયે જ્યારે આપણું કામ કરીએ છીએ, એવા સમયમાં એની સાથે પ્રભુની ગ્રેસ હોય છે, કૃપા હોય છે, અને એ કૃપાથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. મરિયમ પ્રભુની કૃપાથી ઘેરાયેલી હતી, અને તેથી એને પથ્થરેથી મારી નાખવામાં નહીં આવી. કેમ કે એ પ્રમાણે હોય તો એ પ્રમાણે થઈ શકે છે, પરંતુ પ્રભુની કૃપા હતી તો દુનિયા એને આંગળી પણ અડાડી શકે નહીં. તમારા અને મારા જીવનમાં આજે કેવી પરિસ્થિતિ છે, આપણે જોઈએ. ઉતાવળે પગલાં ભરવાની જરૂર નથી. આપણે ફાંદામાં પડી જઈશું, નુકસાનમાં આવી જઈશું. એટલા માટે ત્યાં સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યું છે કે 6ઠે મહિને, ત્યાં સુધી આખું વર્ષ પ્રભુ, અડધું વર્ષ આવે ત્યાં સુધી પ્રભુ રાહ જુએ છે. અને 6ઠે મહિને, બરાબર 6ઠે મહિને આની પાસે મોકલવામાં આવે છે. અને એલિસાબેથને જોઈએ તો એ પ્રમાણે પ્રભુએ એને આશીર્વાદો આપેલા હતા. 6 મહિના પ્રભુએ એને આશીર્વાદો આપેલા હતા. અને એ વચન મેચિંગ થવું જોઈએ. બંને વચ્ચે રિલેશનશિપ છે, અને બંને દીકરાઓની વચ્ચે પણ રિલેશનશિપ છે. તો એના માટે પ્રભુ બરાબર બંધ બેસતું કરે છે. તમારા અને મારા જીવનને માટે, કુટુંબને માટે પણ પ્રભુ યોગ્ય બંધ બેસતું કરે છે.
પરંતુ જલ્દબાજીમાં, ઉતાવળમાં આપણે બધું આશીર્વાદો ગુમાવી દઈએ છીએ. તો આ દિવસોમાં વિચાર કરીએ કે પ્રભુને માટે હું ધીરજ રાખું છું, મરિયમની જેમ રાહ જોઉં છું, મરિયમની જેમ પ્રભુની ઈચ્છા શોધું છું, કે પછી મારી મરજી પ્રમાણે કરું છું. એ બાબત જોઈને આપણે તેમના કાર્યમાં આગળ અને આગળ વધવાની જરૂર છે. આપણી મરજી પ્રમાણે નહીં, પ્રભુની મરજી પ્રમાણે કરીએ અને પ્રભુને પ્રાધાન્ય આપીએ અને પ્રભુ અદ્ભુત તરીકાથી બચાવશે. તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે જ છો. દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાનની જગ્યા છો. તમામ શ્રોતાજનોના જીવનમાં અદ્ભુત તરીકાથી કામ કરીને વધુને વધુ આશીર્વાદોથી વેષ્ટિત કરો એવી કૃપા અમે માગીએ છીએ. આ દિવસોમાં જે વાહનાની જરૂર છે સર્વવાના તમારા નામમાં તમે પૂરા પાડો એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.